જય માતાજી મિત્રો. મેન્ટલ દીપક સુરાસમાં કાલે લાઈવમાં ખુલ્લમ જયંત પંડ્યાનો દલાલ બની ગયો, એના પહેલા ખોરાનો છોકરો બની ગયો, અને જે આપણા સમાજના નથી પણ બ્રાહ્મણ સમાજના છે એવા રાજુભાઈ મહેતા કે જે મુના ભુવા મેલડીમાના ભગત છે, એને ખુલ્લી ચેલેન્જ આપી કે તું માંડવો કર એટલે જયંત પંડ્યાને લઈને આવું છું, તારી પાસે રેડ પડાવું, તું ખોટું ધૂણેશ. આ દીપક સુરાસમાં મેન્ટલ, આ માતાજીના માંડવા પકડાવનાર, આ સોલટમાં દાદાનો માંડવો પકડાવ્યો તો એ પકડાવનાર એ દીપક સુરાસમાં અત્યારે જયંત પંડ્યાની ધમકી મારે છે, અને ખુલ્લા સાબિત થઈ ગયું કે આ જયંત પંડ્યાનો દલાલ છે. તમે ખાલી ઓડિયો સાંભળો, તમને ખબર પડે કે આ કેટલી હદે જઈ શકે છે. હાલ તું માંડવો કરવું કર અને તું બતાય, જોવો છે તું કેવો માંડવો કરશો. મારે હમણાં જયંતભાઈ પંડ્યાને કેવું છે, ધૂણે છે, તો તમે આને કેમ પકડતા નથી? હમણાં મારે વિજ્ઞાન જાતાના જયંતભાઈને મારે કેવું છે, મારે વિડીયા બધા બતાવવા છે. આ ભૂવો છે, આ ધૂણે છે. તમે જે કાલના નામે ઢોંગ અને ધતિંગ કરે છે, માતાજીનો ભૂવો બનીને ફરે છે, માતાજીનું અત્યારે ધૂણી અને અંધશ્રદ્ધા ફેલાવે છે. વિજ્ઞાન જાથાના ચેરમેન શ્રી ભાઈ આપણે જયંતભાઈ પંડ્યા, તમને કહું છું, સંબોધીન તમને બહુ પ્રેમથી કહું છું, એટલે આની જલ્દથી જલ્દ તમારે કાયદેવાહી કરવી પડશે. જયંતભાઈ પંડ્યા આપણે કાયદેસર એના બોર્ડ હાથમાં રાખી અને માફીના વિડીયો બનાવવા પડે, કાયદેસર એને ધૂણતો બંધ કરાવવો પડે તમારે. જયંતભાઈ પંડ્યા તમને કહું છું, કરાવવું તો હવે જયંતભાઈ પંડ્યા પાસે તારી પાસે રેડ પડાવું. જયંતભાઈ પંડ્યા તારી પાસે રેડ પાડે અને તને નાગો કરીને જો તારા ગામમાં ન દોડવું તો આ દીપક સુરાસમાં આ છે ને, આ ગોરાવાના પેટ નો નહીં. જોઈજે આ તારી માના, આ જોઈજે, આ જોઈજે, આ દીપક સુરાસમાની જીભાન છે. માંડવો કરીને બતાવ્યો, અને ઈ મારા દેવી પૂજક સમાજમાં હો. આ રેકોર્ડિંગ 5-5 વાર સાંભળી. તું ક્યાં દેવી પૂજકના પેટનો છો? ભૂંડની ઓલાદ છો કે તું માંડવા પકડવાની વાત કર. તું જયંત પંડ્યાની ઓલાદ છો, અને જયંત પંડ્યા કોકની ઓલાદ છે, એ કાંઈ બ્રાહ્મણની ઓલાદ નથી કાંઈ. અને તું કોણ જાણે કેટલાના ઓલાનો હોય છો. માંડવા પકડાવવા છે. દેવી પૂજક સમાજ જોવો, આની મેન્ટલ પ્રવૃત્તિ જોવો. આ લાઈવમાં જવાવાળા એને વાહવાહી કરવાવાળા ગધેડાઓ તમે જોવો. મને તો એવું લાગે તમે જે લાઈવમાં જાઓ છો ને એ દેવી પૂજકના પેટના નથી એ કંઈ. એના લાઈવમાં જઈને વાહવાહી કરો છો ને બધાય, વાહ દીપકભાઈ, તમે એક દેવી પૂજકના પેટના નથી. બધાય મેન્ટલ ભૂંડના પેટના લાગો છો બધાય. વાહવાહી કરશો, તમારા ધર્મને ધનોદના પડત કાઢી નાખે છે. તમારી કરતા તો કોઈક બીજા હારા. લાઈવમાં જઈને જય માતાજી કરો. જય માતાજી લાયક છે? માતાજીના માંડવાની પકડવાની વાત કરે, આ જય માતાજી લાયક છે? ખુલ્લા માતાજીના માંડવા પકડવાની વાત કરે છે. દેવી પૂજકના પેટનો હોય આમ ન કહે. અને જોવાવાળા એના લાઈવમાં જઈને જય માતાજી, સાચી વાત દીપકભાઈ, એ કહેવાવાળા દેવી પૂજકના એકેય પેટના નથી. તમે ગધેડાના પેટના છો બધાય. જેટલા વાહવાહી કરો છો ને આ મેન્ટલના લાઈવમાં જઈને, બધા ગધેડાના પેટના, ગધેડા કીધા ને પણ આ ગધેડાના પેટના કહું છું બધાય. હરામી, ગેરસબદ બોલાય નહીં, ગધેડાના પેટના છો તમે બધાય. જેટલા લાઈવમાં જઈને વાહવાહી કરો છો ને, કેટલાક કલાકાર છે, કેટલાક બીજા છે, બધાયની હિસ્ટ્રી ખબર છે. તમારા બધાયનો આજવારો છે, તમે જુઓ. હવે આપણી સાથે આરસી સોલંકી વોટ્સઅપથી જોઈન થાય, ચાલો તેને જોઈન કરી. જય માતાજી આરસી. જય માતાજી. હવે આજે મેન્ટલ દીપક સુરાસમાં રાત્રે લાઈવ થયો હતો, અને એમાં એને મુના ભુવા રાજુભાઈ મહેતા એને ઓપન ચેલેન્જ કરી છે કે તું માતાજીનો માંડવો કર, અને તું ધૂણે છે ખોટું છે, અને કર એટલે જયંત પંડ્યાને ફોન કરીને પકડાવીને તારા માંડવામાં રેડ પડાવવું અને તારી પાસે માફી મંગાવવું. તેથી સાબિત થાય છે કે આ દીપક સુરાસમાં જે આપણા માંડવા પકડાય છે તેમાં પણ આવી રીતને જ કરે છે, અને આ જયંત પંડ્યાનો દલાલ છે. 2 શબ્દ કયો. તમે રામજીભાઈ ખાંગરવાળા, તમે ખબર હોય તો સોલવટનો જયારે માંડવો પકડાણો, બરોબર છે, ત્યારે કોઈ આપણે એવું નતું કોઈ આરોપ નાખ્યા કે ભાઈ આને કોઈ માંડવો પકડાયો, પણ આ પોતે સબૂત કરે છે કે જાતે જે સમાજના યુવાનોને, સમાજના કલાકારોને બધાને ધમકી મારેલી આ વ્યક્તિએ, દીપક સુરાસ નરાધમે, કે અમે આ માંડવો તમે કરશો તો લાઈવ કરશો તો માંડવો હું પકડાવીશ, બરોબર. અને એ સાબિત કરી દીધું છે કે સમાજના ધર્મનો માંડવો થતો હોય આપણા દેવી પૂજક સમાજમાં આજ સુધી કઈ રેડ નથી પડી આ ટાઈમથી. પણ આ જે જયંત પંડ્યાનો ખાસ આદમી છે, અને બીજો એનો તમે જે ઓડિયો તમે સાંભળ્યો હોય છે, એની અંદર સાબિત કરે છે કે આપણે
માંડવો પકડાયો, બરોબર છે? હા 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 આવા શબ્દોથી ભાઈએ પોતે એક ઓડિયો વાયરલ કર્યો હતો, પોતે હા. દીપક સુવાસમાં જાહેર કરે છે હા. કે જયંત પંડ્યાને ફોન કરી દીધો છે, બધું કામ પતી ગયું છે. હા. અને બીજા નંબરમાં જે અમુક આપણા યુવાનો છે, આગેવાનો છે, કલાકારો છે, એને જે હાલ કરવાનો જે આપણો મૂળ મુદ્દો ધર્મનો છે, ધર્મની અંદર દીપક સુવાસમાં જ છે. અને હા. હાલમાં આપણા સમાજના જે આગેવાનો છે, કાર્યકર્તાઓ છે, કલાકારો છે, એને પણ આ બદનામ કરવાની કોશિશ હાલમાં કરી રહ્યો છે. હા. અને મૂળ મુદ્દો જે ધર્મનો છે એ મુદ્દો મતલબ ભૂલી જાય ને આ લોકો અંદર જોડાઈ જાય, હા. એના માટે આ એક સમાજને આખા ગુમરાહ કરી રહ્યો છે. તો હા. સમાજના તમામ ગુજરાતના દેવી પૂજકને મારે એક જાણ કરવાની છે કે આવા નરાધમો કે જે સમાજની અંદર આવા દેવી પૂજક સમાજને બદનામ કરે છે, ધર્મની પરંપરા રેકોર્ડ સ્ટાર્ટ હાલો. હા બોલો. તો આવા જે સમાજની અંદર જે આપણા દેવી પૂજક સમાજમાં દીપક સુરાસમા નામનો જે નરાધમ છે, તો સમાજ ઓળખે અને આને ક્યાંય પણ ધર્મની અંદર કે કોઈ માતાજીના માંડવામાં બોલાવે નહીં. અને સમાજના કોઈ પણ ફેસબુકમાં લાઈવ થી જે બદનામ કરે છે, આની ઉપર કાયદેસર એક્શન લેવી પડે. આપણો દેવી પૂજક સમાજ ધર્મને પરંપરાઓને માનનારો સમાજ છે. તો આજ ગમે એ હોય, જયંત પંડ્યા હોય કે મનસુખ રાઠોડ હોય કે ગમે બીજા અન્ય હોય, સમાજનું જ્યારે અપમાન થયું છે ત્યારે આપણા તમામ દેવી પૂજક સમાજ આપણા બધાએ જાગૃતિ દ્વારા જે આવા લુખા તત્વો છે એના માટે આપણે લડ્યા છીએ, બોલ્યા છીએ, બરોબર? તો આ કોઈ આપણા સમાજનું આ આપણા દેવી પૂજક સમાજ હોય જ ન શકે યાર. અરે દેવી પૂજકના પેટનો જ નથી આ દેવી પૂજક સમાજનો પેટનો હોય તો દેવી પૂજકની ધર્મની પરંપરાઓ માટે આવી રેડું પડાવે ખરો? નો પડાવે. શા માટે એવી રીતે દેવી પૂજક સમાજને રેડું પડાવે, ધર્મની પરંપરાઓ છે એ જાહેર કરે છે? આ હું આપણા કોઈ સમાજનો કોઈ નેતા છે, આગેવાન છે, આને કોની કાંઈ નથી, મેન્ટલ પ્રવૃત્તિ છે, ભૂંડ છે, ભૂંડ હોય ગમી હોય, આને કાયદેસર આને કાર્યવાહી થવી જોઈએ. અને ગુજરાત સરકારને પણ આપણે ટૂંક સમયમાં એવું લાગે તો આવેદનપત્ર રેલી કાઢવી પડે કે ભેગું થવું પડે તો કરીશું. પણ આવા સમાજના જે આવા નરાધમો છે, સોમવારે રાજુભાઈ મહેતા આપણે રાજકોટ આવે છે અને કમિશનર કચેરીએ આખા સમાજને ભેગો કરી આવેદનપત્ર દેવા જવાનું છે. સોમવારે ટાઈમ કાઢી લીજો. રાજુભાઈ મહેતા, મોના બુવા મોરબીથી અહીંયા આવવાના છે. બીજા નંબરમાં કે આપણા દેવી પૂજક સમાજને ટાર્ગેટ કરીને બદનામ તો કર્યા, પણ અનુસૂચિત જાતિને પણ આવી રીતે બદનામ કર્યા, અન્ય સમાજને બદનામ કરીને પોતે એવું કાંઈક સાબિત કરવા માંગે છે હું કાંઈક છું. પણ ભાઈ તું કાંઈ નથી, એક લુખેશ જડા અને સમાજનો ગદ્દાર છો. અને આખો દેવી પૂજક સમાજ જાણે છે કે ભાઈ કોણ સમાજના હાથા છે, સમાજનું કામ કરવાનું હોય, શું કરવાનું હોય, એ કાંઈ નહીં. અને આ સમાજનું દેવી પૂજકનું નામ લઈને આ પોતે કઈ જાતિનો છે ને કોણ છે એ ખબર નથી પડતી. મેન્ટલ રાક્ષસ પ્રવૃત્તિ છે. ગમે એ સમાજના લોકોને જ બદનામ કરે છે. અને આવા જે નરાધમો હોય તો સમાજને તમામ ગુજરાતની તમામ દેવી પૂજકને જણાવું છું કે જે તમે માતાજીને ધર્મને દાદા રખદાદાને માનતા હોય અને જો દીપક સુરાસમા એમ કહે છે કે મેં માંડવો નથી પકડાયો તો 3 દિન અંદર રાજકોટમાં આવે અને સોલવટની જગ્યામાં આવી અને સાબિત કરી જાય દાદા ને અમારે કઈ નથી કરવું, આંગળી કોઈને ઓડાડી આપે અને સાબિત કરી જાય કે તો સાચો હોય કે રખદાદાનો માંડવો સોલવટનો ન પકડાયો હોય તો સાબિત કરી જાય 3 દિવસ બધા તું મારી છો ને. આ તો 3 દિન અંદર તારા જેટલા હોય એ બધા મેન એને ભેગો લેતો હોય, બરોબર છે? બરોબર. આંગળી નો ઉડાડીએ, દાદાને સાક્ષી રાખીને તારા ઉપર કોઈ ખોટી નો કરીએ ભાઈ. તું સાચો હોય તો 3 દિન અંદર રાજકોટના સોલવંત દાદાની જગ્યામાં તું આવી જાય. હા બસ નીધું સાબિત કરી જાય. બાકી તું એક નંબરનો લુખ્ખો જૂઠો છો, સમાજના અને ગદ્દારનો એક માણસ છો. અને સમાજના આગેવાનોને બદનામ કરશો, ધર્મની પરંપરાને અને રેડું પડાવવાનો તું જ છો. બાકી અમે સાબિત કરી દઈએ હવે તમે. સાબિત થઈ ગયું આરજી, કાલના લાઈવમાં સાબિત થઈ ગયું. કાલના લાઈવમાં સાબિત થઈ ગયું. સાબિત છે જ. પણ આ સાચો માણસ હોય તો 3 દિન અંદર રાજકોટની જગ્યામાં, રખાદાદાની જગ્યામાં સોલવટની અંદર આવે. હા બસ. એમ કે છે ને મેં માંડવો નથી પકડાયો. બાકી જેના ઉપર નામ આરોપ નાખે છે એને હું પણ બોલાવું. અમિતને બિચારા ખોટી રીતે બદનામ કર્યો છે, અમિતને લાવવાની ગેરંટી મારી. સાચી વાત છે. દાદીની જગ્યામાં હવે તૈયાર છે. તો આ લુખાસ, આ જે લુખેશ છે દીપક સુરાસમા, હું આજે સોશિયલ મીડિયા જાહેર કરું છું કે આરસી સોલંકી અને હાસુ નામ રમેશ સોલંકી જતમાલી હાથાળિયા છું. હું પોતે હું પણ પેઢી વાળો છું, બરોબર છે? તારામાં તાકાત હોય અને તું હાથો માણા હોય તો સોલવટની જગ્યામાં રખાદાદાનો જે માંડવો તે ન પકડાયો હોય તો 3 દિન અંદર તું આય ભાઈ, જાહેર કરી વિડીયો તો હું આવું છું. બાકી 3 દિન અંદર તું ન આવ્યો તારી ઉપર કાયદેસર અમે બધા સરકાર કાયદેસરના પગલા લઈશું અને સમાજની બહાર અમે જાહેર કરીશું. હા સાચી વાત. આરસી ખૂબ ખૂબ આભાર. વિડીયો લાંબો થઈ જાય, તમે તમારો મત રજૂ કર્યો. જય માતાજી. જય માતાજી.